गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवं देव। आज रोज पावन અને પુણ્યશાળી ભૂમિ એવું સરલા રૂપારું ગામ અને બટુક બાપુના નિમંત્રણને માન આપીને અમે તમારા બધાના દર્શન કરવા માટે પધાર્યા છીએ। કિશોરભાઈ પરિવારને એકવાર તાલીથી વધાવો। બેચરભાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આ ભજનનો પ્રોગ્રામ રાખેલો છે। બીજું મારો પરિચય હું આપી દઉં। સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાનું સીતવાડા સાબરમતી નદીના કિનારા ઉપર જ્યાં રામચંદ્ર ભગવાનનો એક દિવસ વાસ થયો છે એ જગ્યા ઉપરથી હું તમારા બધાના દર્શનનો લાભ લેવા માટે આવું છું। ત્રીજું કાલે મારા ગુરુદેવ મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગિરી બાપુ આખા વિશ્વના જગતગુરુ બન્યા અને એ જગતગુરુનો શિષ્ય હું તમારા બધાના દર્શન કરવા આવું છું। જો જુનાગઢની અંદર મુચકુંદ ગુફા એમની જગ્યા છે અને એમની જગ્યામાં મારો સંન્યાસ વિધિ થયો છે અને મારું અહોભાગ્ય કે બાપુ જગતગુરુ બન્યા અને જગતગુરુનો શિષ્ય તમારા બધાના વચ્ચે હું દર્શનનો લાભ લેવા આવ્યો। પ્રથમ બેચરભાઈની આ પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ કલાકારોને એકવાર તાલીથી વધાવો સાહેબ। કેમ કે ઓમના આધારે આપણે બધા પ્રતાપભાઈ અને એમની ટીમ એમના આધારે આપણે બધા શોભાયમાન છીએ। તાલીથી વધાઈ લો એમને બીજા વાર। આ સવારામ બાપાની વાણી ગવાણીને સવારામ બાપાની વાણી મી 3-4 લીટી પણ સોંપરી। સવારામ બાપુ વેદાંતની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર એમને જબુભાઈ અને સવારામ બાપાએ પિંપરી ધામની અંદર ડંકો વગાડી રણુજોનો નાથ ત્યો પોકરણથી અહીંયા પિંપરીની અંદર પ્રભુ એવું ભજન કર્યું અને એ ભજનના સુરતાથી સવારામ બાપાની જગ્યામાં એ આવી ગયા પ્રભુ। તો આપણા આ ભજનની વાણી મારી થોડી દેશી ભાષા છે। આ ભજનની વાણી વર્તન અને વિવેક જો સુધી આપણા જીવનની અંદર મુકામ નક્કી ના કરે ને ત્યાં સુધી ભજનની વાણી તમારા હૃદય કમળની અંદર બિરાજમાન નથી થતી। અને વેલનાથ પરિવારને પણ તારીથી વધાવો। મને ખબર નહીં બાપુજી કે એવું કહ્યું કેમ કે વેલનાથ બાવો જુનાગઢની અંદર જેને વડલાની વડવાઈ દાંતણ કરી અને ચોપ્યું જો વડલો વિશાળ વટવૃક્ષ થઈને પામ્યો। આજ એ વડલા નીચે એ છત્રછાયા નીચે આપણા અવરનવર જુનાગઢની પરિક્રમા કે શિવરાત્રીની અંદર જવાનો એ સોયડા ઉપર બેસવાનો આપણને મોકો મળે છે। કેમ કે આવા મહાપુરુષો ભારતની ભૂમિ ઉપર અને હું તો આ તો ઝાલાવાડ છે કાઠિયાવાડ હોય સૌરાષ્ટ્ર હોય આ સંતોની ભૂમિ છે અને આ સંતોની ભૂમિની અંદર જો સંત જ પાકીશ બીજું કોઈ ના પાકે। જનેતા મૈયા જણજે ભક્ત દાતાર કે શૂર નહીં તો માતું રહે જે વાંજણી મત ઘુમાવી શરીર કાનો। એ જનેતા મૈયા આ જગતના નાથને એવો અવતાર ધારણ કરીને મોકલજે આ પૃથ્વી ઉપર કે ખરેખર એ સંત જ પાકે બીજું કોઈ ના પાકવો જો। અને એ કેવો પાક જલારામ બાપા જેવો। અને જે જલારામ વીરપુર ની અંદર જે થયા ને 1 રૂપિયો હાલ મૂકવાનો તે મોકો આપતા નથી વીરપુરના વાસીઓ। કેમ અનાયાસે બધું ચાલે છે। આમ ઝાલાવાડ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની અંદર
એવા સંતો થયા છે કે જો રૂપિયાની માગ નથી પ્રભુ, અનાયાસે ગાડીઓ ઉતરી જોઈશે. કેમ કે આવા સંતોને દંડવત પ્રણામ કરાય, આવા સંતોને નમન કરાય અને આવા સંતોના ચરણમાં જઈ અને મૂળ સત્યને પામી જવાય. મૂળ સત્યને પામવા માટે આ મનુષ્ય અવતાર પ્રભુ મળ્યો છે. ફરીથી અવતાર આ મળવાનો નથી અને આ અવતારનો મોકો ક્યારે ચૂકતા નહીં થાય. કેમ કે 84 ગોળની અંદર ફરતા આ મનુષ્ય અવતારની અંદર આપણે આયા, પણ મનુષ્ય અવતારનો સિદ્ધાંત કોઈ જુદો છે. આપણે પૈસા પેદા કરવા માટેનું આ શરીર નથી, કર્મકાંડ કરવા માટેનું આ શરીર નથી, આ સંસાર ભોગવવાનું આ શરીર નથી. મૂળ સત્ય ઈશ્વરી તત્વને પામવા માટેનું આ મોકો મળ્યો છે અને આ મોકાને ક્યારેય ગુમાવવાનો નથી. મન મરે માયા મરે, મર જાય શરીર, આશા તૃષ્ણા રહે નહીં, એવું ઉપદેશ ક્યાં ગયા કબીર સાહેબે પણ તે ઈશારા કર્યા છે, અનેક મહાપુરુષોએ ઈશારા કર્યા છે, પણ સંતોનો આપણે સમજવા ખૂબ દુર્લભ છે સાહેબ. આવા તો કે ઘણા ભેખધારીઓ ફરતા ભટકતા આવતા હશે, પણ સંતની પરાકાષ્ઠાના, સંતની વેદનાને તમે નહીં જાણી શકો સાહેબ. સંતની શું વેદના છે. સંત બડો પરમારથી જપટ નમાવો શીશ, એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષીશ. સંતના ચરણમાં દરેક વસ્તુ ત્યાં મુક્ત થવાય છે અને મુક્ત થયા પછી ત્યાં કલ્યાણ પણ ત્યાં પ્રાપ્ત થાય છે. જેમ ચોરીના ફેરા આપણા ફરતા હોય લગ્નની અંદર, કોઈ પરણેલા હોય ને જ્યાં હોય તો જે પરણેલા છે એમના માટે વાત કરું છું. શબ્દ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકારના ફેરા હોય. જે પરણ્યા હોય ચોરીની અંદર બેઠા હોય અને જે બ્રાહ્મણોએ મંત્રો ઉચ્ચાર કરી અને વેદોક્ત મંત્રો દ્વારા આ વસ્તુને સમજાવી છે અને એ વસ્તુને સમજ્યા પછી આપણા જીવનમાં ઉતારી હોય સાહેબ, તો ખરેખર આ વસ્તુથી તેને પ્રાપ્ત થાય. એટલે કલાકાર ભાઈઓ ગણાશી, હું તમારા બધાના વચ્ચે 10 મિનિટ આશીર્વાદ માટે જ ઉભો કર્યો છું. વધુ ન લેતા આપ બધા સંતોના ચરણમાં રહેજો, કલ્યાણના માર્ગે જજો અને આ જીવનનો ફેરો જે એકવાર આવ્યો છે એને સફળતાથી પરિપૂર્ણ કરજો. બોલો સદગુરુ ભગવાન કી જય.